સર્વને જય શ્રી કૃષ્ણ. આપણે 61મા પાઠમાં શું શીખ્યા હતા એ આપણે ફરી પાછું યાદ કરી લઈએ. આપણે ઘડી ઘડી આપણે ઘણું બધું શીખીએ છીએ, પણ એટલું બધું પછી ફરીથી બોલવાની જગ્યાએ જે એકદમ હું તમને ટૂંકમાં કહી શકું કે જે આપણે યાદ રાખવા જેવું છે એનું આપણે ફરી રિવિઝન કરીએ તો આપણા મનને યાદ રહે. આપણે 61મા દિવસે શીખ્યા હતા કે અસૂયા વગરની બુદ્ધિ એ જ અનસૂયા છે. બુદ્ધિમાં મોટામાં મોટો દોષ કયો છે આપણી બુદ્ધિમાં? અસૂયા. અસૂયા એટલે ઈર્ષા. યાદ રાખવાનું, અસૂયા એટલે ઈર્ષા. બીજાનું સારું જોઈને જે ઈર્ષા કરે એ જ અસૂયા કહેવાય. અને આ આપણે પરદોષનો વિચાર કરીએ આપણને કૃષ્ણ દર્શનમાં વિઘ્ન કરે છે. જ્યારે આ જીવ કાંઈ લેતો નથી ત્યારે પરમાત્મા શું કરે? પોતાના સ્વરૂપનું દાન કરે. આપણને પ્રભુ દર્શન આપે, એમના સ્વરૂપનું આપણને દાન કરે. પછી હજી આપણે શીખ્યા હતા કે દ્રઢ શ્રદ્ધા ભક્તિથી, દ્રઢ પ્રેમથી જડ પણ ચેતન બને છે. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમઃ. આપણે ગયા વખતે જોયું કે શ્રીધર સ્વામીએ શું કહ્યું કે બધા સાથે મૈત્રી ના કરી શકીએ આપણે તો વાંધો નહીં, પણ કોઈ સાથે વેર કરવું નહીં. વેર ન કરે પણ મૈત્રી કર્યા જેવું જ છે. ધર્મની 13મી પત્ની છે મૂર્તિ. આપણે ધર્મની 13 પત્નીઓ જોઈ હતી ને ગયા વખતે. 13મી પત્ની કઈ છે? મૂર્તિ. અને તેના ઘરે નર નારાયણનું પ્રાગટ્ય થયું. જે મૂર્તિ હતી તેના ઘરે નર નારાયણનું પ્રાગટ્ય થયું. નારાયણના માતા પિતા મૂર્તિ અને ધર્મ છે. નર નારાયણનું જન્મ થયું, એમના માતા પિતા કોણ? મૂર્તિ અને ધર્મ. મૂર્તિમાં પ્રેમ રાખો. પ્રભુની જે મૂર્તિ હોય એમાં પ્રેમ રાખો. મૂર્તિને માતા અને ધર્મને પિતા માને એને ત્યાં નારાયણનો જન્મ થાય. એટલે મૂર્તિને માતા માનવાની અને ધર્મને પિતા માનવાના. બદ્રીનારાયણ ભગવાન મૂર્તિ દેવીને વર્ષમાં એકવાર મળવા જાય છે. ધર્મ પિતા છે, મૂર્તિ માતા છે. બરાબર ધર્મનું પાલન કરશો તો તમારા ઘરે નારાયણ પ્રગટ થશે. દક્ષ પ્રજાપતિની નાની કન્યા સતીનું લગ્ન શિવજી સાથે થયું. હવે દક્ષ પ્રજાપતિની જે નાની કન્યા હતી સતી, એમનું લગ્ન શિવજી સાથે થયું. દક્ષ પ્રજાપતિએ શિવજીનું અપમાન કર્યું એટલે સતીએ પોતાનું શરીર યજ્ઞમાં બાળી દીધું. એ તો આપણને ખબર જ છે આ સ્ટોરી તો. ભગવાન શંકર મહાન છે, સચરાચર જગતના ગુરુ છે. જ્ઞાનેશ્વરે જ્ઞાનેશ્વરીમાં કહ્યું છે જગતમાં જેટલા ધર્મ સંપ્રદાય છે તેના આદિ ગુરુ શંકર છે. ગુરુ કર્યા વગર રહેવું નહીં. સર્વ મંત્રના આચાર્ય શિવજી હોવાથી શિવજીને ગુરુ માનીને મંત્ર દીક્ષા લેવી. વિદુરજી પૂછે છે સર્વથી શ્રેષ્ઠ એવા શિવજી સાથે દક્ષ પ્રજાપતિએ વેર કર્યું? તેથી આશ્ચર્ય થાય છે. આ કથા અમને વિસ્તારથી સંભળાવો. મૈત્રીજી બોલ્યા, પ્રાચીન કાળમાં પ્રયાગરાજમાં મોટામાં મોટું બ્રહ્મસત્ર થયું છે. ત્રિગ્રહીનો યોગ થાય ત્યારે કુંભ થાય છે. ત્રિગ્રહીનો યોગ થાય ત્યારે કુંભ થાય છે. ગરુડ અમૃત લઈ જતા હતા ત્યારે ચંદ્ર, સૂર્ય અને ગુરુ એ ત્રણેય અમૃત કુંભનું રક્ષણ કર્યું છે. જ્ઞાન અને ભક્તિ મળે છે ત્યારે માનવ સમાજમાં સુખ શાંતિ થાય છે. જ્ઞાન અને ભક્તિ મળે છે ત્યારે માનવ સમાજમાં સુખ શાંતિ થાય છે. પ્રયાગરાજમાં મોટું બ્રહ્મસત્ર થયું છે. સભામાં શિવજી અધ્યક્ષ સ્થાને છે. તે વખતે દક્ષ પ્રજાપતિ ત્યાં આવ્યા છે. જ્યાં બેઠો હોય ત્યાં જે ભક્તિ કરે તે ઉત્તમ ભક્ત. ઉત્તમ ભક્ત કોને કહેવાય? કે જ્યાં બેઠો હોય ત્યાં તે ભક્તિ કર્યા કરે. પછી એને કઈ સમય કે સ્થળનું ભાન નથી હોતું, એની ભક્તિ ચાલુ જ હોય છે મનમાં. હવે શિવજી ભગવાન નારાયણનું ધ્યાન કરે છે. સભામાં કોણ આવ્યું કોણ ગયું તેનું તો શિવજીને ભાન જ નથી. દક્ષ ત્યાં આવ્યા. બીજા દેવોએ ઉઠીને માન આપ્યું દક્ષને.
પણ શિવજી ઊભા ના થયા. તો તે વખતે ક્રોધમાં દક્ષે શિવજીની નિંદા કરી. દક્ષને ક્રોધ આવ્યો અને ક્રોધમાં તે શિવજીની નિંદા કરવા લાગ્યો. શ્રીધર સ્વામીએ નિંદામાંથી સ્તુતિનો અર્થ કર્યો. હવે આ નિંદાના કયા વચનો હતા? આ નિંદાના વચનોમાં પણ શિવની સ્તુતિરૂપ અર્થ કાઢ્યા છે. શ્રીમદ ભાગવત ઉપરની સૌથી ઉત્તમ ટીકા શ્રીધર સ્વામીની માનવામાં આવે છે. શ્રીમદ ભાગવત ઉપર ઘણા લોકોએ અલગ અલગ ટીકા કરી, એમાં એક શ્રીધર સ્વામીની ટીકા પણ છે. તેઓ ઋષિ ભગવાનના ભક્ત હતા. એ શ્રીધર સ્વામી હતા, એ ઋષિ ભગવાનના ભક્ત હતા. દશમ સ્કંદમાં શ્રી કૃષ્ણની શિશુપાળે નિંદા કરી છે. તેનો પણ શ્રીધર સ્વામીએ સ્તુતિપરક અર્થ કર્યો છે. આપણે નિંદાના અર્થમાં નહીં જોવાનું, આપણે સ્તુતિના અર્થમાં જોવાનું. કારણ નિંદા સાંભળવાથી પાપ લાગે છે. નિંદા એ નરક સમાન છે. જે વ્યક્તિ હાજર નથી તેના દોષનું વર્ણન કરવું એ નિંદા. નિંદા કોને કહેવાય? કે જે વ્યક્તિ હાજર ના હોય અને આપણે તેના દોષોનું વર્ણન કરીએ તો એ નિંદા કહેવાય. શિવજીની નિંદા ભાગવત જેવા શ્રેષ્ઠ ગ્રંથમાં શોભે નહીં. હવે દક્ષ પ્રજાપતિ નિંદામાં એવું બોલ્યો કે શિવ તો સ્મશાનમાં રહેનાર છે, પરંતુ એ તો સ્તુતિરૂપ છે. આખું જગત એટલે સંસાર છે એ સ્મશાન જ છે. એવો અર્થ કોણે કર્યો? શ્રીધર સ્વામીએ. કાશી એ મહાન સ્મશાન છે. શરીર એ પણ સ્મશાન છે. ઘર એ પણ સ્મશાન છે. સ્મશાન એટલે આખું જગત. એટલે શિવજી જગતની સર્વ ચીજોમાં બિરાજેલા છે. આખું જગત સ્મશાનરૂપ હોવાથી અને શિવ જગતના પ્રત્યેક પદાર્થમાં રહેલા હોવાથી વ્યાપક બ્રહ્મરૂપ છે. જગતની પ્રત્યેક વસ્તુમાં શિવ તત્વ છે. બ્રહ્મ તત્વ વ્યાપક છે. ભગવાન શંકર આશુતોષ છે. શિવજીના દરબારમાં દરેકને પ્રવેશ મળે છે. ઋષિઓ આવે, દેવો આવે, દાનવો આવે, રાક્ષસો આવે, ભૂત પિશાચ પણ આવે. શિવજીનો દરબાર બધા માટે ખુલ્લો છે. શિવજીનો દરબાર બધા માટે ખુલ્લો ન હોત તો બિચારા ભૂત અને પિશાચ ક્યાં જાત? ત્યારે રામજીના દરવાજે તો હનુમાનજી ગદા લઈને ઊભા છે. રામ દુઆરે તુમ રખવારે, હોત ન આજ્ઞા બિન પૈસારે. તમે મારા રામજી જેમ બંધુ પ્રેમ રાખ્યો છે, સંયમ રાખ્યો છે. જેમણે મારા રામજીની મર્યાદાઓનું પાલન કર્યું હોય, પર સ્ત્રીને માતા સમાન ગણી હોય, તેને જ અહીંયા દાખલ થવાનો અધિકાર છે. રામજીની દરેક મર્યાદાનું પાલન કરો તો રામજીના દરબારમાં પ્રવેશ મળે. આ પ્રમાણે વર્તન ન કર્યું હોય તો હનુમાનજી ગદા મારીને પાછા કાઢે છે. રામજી રાજાધિરાજ છે. તેમના દર્શન રાત્રે 12 વાગ્યા પછી ના થાય. અને શિવજીના દર્શન ગમે ત્યારે થઈ શકે. શિવજી કહે છે કે તને વખત મળે ત્યારે તું આવ, હું ધ્યાન કરતો બેઠો છું. કૃષ્ણના દરબારની વાત હવે દશમ સ્કંદમાં આવશે. કનૈયો કહે છે, મારા દરબારમાં આવવું હશે તો સાડી પહેરવી પડશે, નાકમાં વાળી પહેરવી પડશે. કનૈયો શું કહે છે? મારા દરબારમાં આવવું હોય તો સાડી પહેરવી પડશે, નાકમાં વાળી પહેરવી પડશે. કનૈયો કહે છે, મારા દરબારમાં આવવું હોય તો ગોપી બનો, ગોપી બનીને આવે તો મારા દરબારમાં પ્રવેશ મળશે. જેની અપેક્ષા બહુ ઓછી હોય છે તે અતિ ઉદાર થઈ શકે છે. એક વખત કુબેર ભંડારી શિવજીને પૂછે છે. કુબેર ભંડારી છે શિવજીને પૂછે છે કે હું તમારી કેવી રીતે સેવા કરું? શિવજી કહે છે કે બીજાની સેવા માંગે અને લે તે વૈષ્ણવ નહીં. શિવજી તો મોટામાં મોટા વૈષ્ણવ છે. શિવજી શું કહે છે? જે બીજાની સેવા માંગે એ વૈષ્ણવ નહીં, સેવા આપે એ વૈષ્ણવ, બીજાની સેવા કરે એ વૈષ્ણવ. મારી જેમ નારાયણ નારાયણ કર. માતાજીએ કુબેરને કહ્યું, મારા માટે સોનાનો બંગલો બાંધજે. કુબેરે સુવર્ણનો મહેલ બાંધ્યો છે. વાસ્તુ પૂજા કર્યા વગર તો બંગલામાં જવાય નહીં. માતાજીએ કુબેરને શું કીધું કે મારા માટે સોનાનો બંગલો બાંધજે. કુબેરે સોનાનો બંગલો બાંધ્યો. હવે વાસ્તુ પૂજા કરવી પડે એટલે રાવણને વાસ્તુ પૂજા કરાવવા માટે બોલાવ્યા છે. રાવણે વાસ્તુ પૂજા કરાવી. શિવજીએ રાવણને કહ્યું કે વાસ્તુ પૂજા રાવણે કરાવી એટલે શિવજીએ કહ્યું કે રાવણ તું માંગ, તને જે માંગવું હોય તે માંગ, હું તને આપીશ. એટલે રાવણે શું કીધું? તમારો મહેલ જ મને આપી દો. પાર્વતીજી કહે છે કે હું જાણતી જ હતી કે આ લોકો કઈ રહેવા દેશે નહીં. માંગનારને ન આપવું એ મરણ સમાન છે. શિવજીએ બંગલો રાવણને આપી દીધો. રાવણ જેવો કોઈ મૂર્ખ થયો નથી.
રાવણ ફરીથી કહે છે, મહારાજ બંગલો તો સુંદર આપ્યો, પણ હવે આ પાર્વતીજીને પણ આપી દો. શિવજી કહે છે, તને જરૂર હોય તો લઈ જા. જગતમાં આવો કોઈ દાનવીર થયો નથી. રાવણ માતાજીને ખભે બેસાડીને લઈ જાય છે. હવે પાર્વતીજીએ શું કર્યું કે આ પતિએ તો મને દાનમાં આપી દીધી. તો પાર્વતીજીએ શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું. શ્રી કૃષ્ણ ગોવાળ થઈને રસ્તામાં આવ્યા. શ્રી કૃષ્ણ ગોવાળ બનીને જ્યાં રાવણ લઈ જતો હતો ત્યાં રસ્તામાં આવ્યા અને રાવણને પૂછે છે કે આ કોને લઈ જાય છે. રાવણ કહે છે કે શંકર ભગવાને મને પાર્વતી આપી દીધી છે. કૃષ્ણ કહે છે, તું કેવો ભોળો છે, પાર્વતી કઈ આપતા હશે. અસલ પાર્વતી તો પાતાળમાં સંતાડી રાખી છે. આ તો તને પાર્વતીની દાસી આપીને સમજાવી દીધો છે. અસલ પાર્વતીના શરીરમાંથી તો કમળની સુગંધ નીકળે છે. આના શરીરમાં ક્યાં એવી સુગંધ નીકળે છે. હવે રાવણને તો શંકા ગઈ. માતાજીની ઈચ્છા પણ રાવણ સાથે જવાની તો હતી નહીં, એટલે શરીરમાંથી દુર્ગંધ કાઢી. રાવણે ત્યાં જ પાર્વતીને પધરાવ્યા અને રાવણ જતો રહ્યો. પછી પ્રભુએ માતાજીની સ્થાપના કરી. એ કયા દેવી છે ખબર છે? દ્વૈપાયની દેવી. પછી ત્યાં એ જગ્યા હતી જ્યાં રાવણ માતાજીને પધરાઈને જતો રહ્યો, ત્યાં પ્રભુએ માતાજીની સ્થાપના કરી. એનું નામ પડ્યું દ્વૈપાયની દેવી. દક્ષ બોલ્યો છે, શિવ સ્વૈરચારી છે તથા ગુણહીન છે, એવું દક્ષ બોલ્યા હતા. હવે શ્રીધર સ્વામીએ શું અર્થ કાઢ્યો? પ્રકૃતિના કોઈ પણ ગુણ શિવજીમાં નહીં હોવાથી શિવ નિર્ગુણ બ્રહ્મ વિધિ નિષેધાતીત પરમાત્મા છે. શાસ્ત્રની પ્રવૃત્તિ, વિધિ નિષેધની પ્રવૃત્તિ અજ્ઞાની જીવ માટે છે, શિવજી માટે નથી. દક્ષ પ્રજાપતિ બોલ્યો છે, આજથી કોઈ યજ્ઞમાં બીજા દેવો સાથે શિવજીને આહુતિ ભાગ આપવામાં આવશે નહીં, એવું દક્ષ પ્રજાપતિ બોલ્યા. તો શ્રીધર સ્વામીએ તેનો અર્થ કર્યો કે સર્વ દેવોની સાથે નહીં, પરંતુ શિવજી દેવોમાં શ્રેષ્ઠ હોવાથી તે મહાદેવ છે, એટલે બીજા દેવો પહેલા શિવજીને આહુતિ આપવામાં આવશે અને યજ્ઞમાં જેટલું વધે તેટલું સમાપ્તિમાં શિવજીને આપવામાં આવશે. શિવ પુરાણમાં કથા છે, શંકર પાર્વતીનું લગ્ન થતું હતું. લગ્ન વખતે 3 પેઢીનું વર્ણન કરવાનું હોય. જ્યારે શંકર અને પાર્વતીનું લગ્ન થતું હતું તો લગ્ન વખતે 3 પેઢીના નામ બોલવાના હોય છે ને. તો શિવજીને પૂછવામાં આવ્યું કે તમારા પિતાનું નામ બતાવો. શિવજી તો વિચારમાં પડી ગયા, મારા પિતા કોણ? મહારુદ્ર શિવજીનો જન્મ નથી. નારદજીએ શિવજીને કહ્યું, બોલો ને, તમારા પિતા બ્રહ્મા છે. શિવજી કહે છે બ્રહ્મા. પછી પૂછવામાં આવે છે દાદા કોણ? વિષ્ણુ દાદા છે. વિષ્ણુ દાદા છે. પરદાદા કોણ? 3 પુરુષનું નામ લેવું પડે છે. હવે કોનું નામ લેવું? શિવજી બોલ્યા, હું જ સર્વનો પરદાદો છું. શિવજી મહાદેવ છે. સૂતજી વર્ણન કરે છે, રાજન, શિવજીના મસ્તકમાં જ્ઞાનરૂપી ગંગા હતી, એટલે નિંદા સાંભળી છતાં સહન કરી. શિવજીના મસ્તકમાં જ્ઞાન ગંગા છે ને, એટલે જેટલી નિંદા કરી તો પણ શિવજીએ સાંભળી. કૃષ્ણના ચરણમાં જ્ઞાન ગંગા છે. શિવજીના મસ્તકમાં જ્ઞાન ગંગા છે અને શ્રી કૃષ્ણના ચરણમાં જ્ઞાન ગંગા છે, એટલે શિશુપાળની નિંદા સહન કરે છે. પ્રતિકાર કરવાની શક્તિ હોવા છતાં જે સહન કરે તેને જ ધન્ય છે, એ જ મહાપુરુષ છે. પ્રતિકાર કરવાની શક્તિ હોય, આપણે એને બરાબર જવાબ આપી શકતા હોય, તોય આપણે કંઈ બોલીએ નહીં ને આપણે સહન કરીએ, એ મહાપુરુષ છે. જેના માથે જ્ઞાન ગંગા હોય તે જ નિંદા સહન કરી શકે. નિંદા સહન કરવી મુશ્કેલ છે. નિંદા સહન કરશો તો જ આગળ વધશો. નિંદા સહન કરશો તો જ આગળ વધશો. કલહ વધારે એ વૈષ્ણવ નહીં. કોઈનો ઝઘડો થયો હોય ને વધારે તો એ વૈષ્ણવ નહીં. એટલે શિવજી એક શબ્દ પણ સભામાં બોલ્યા નથી. સભામાં નંદિકેશ્વર બિરાજેલા હતા. નંદીથી આ સહન થયું નહીં. નંદિકેશ્વર દક્ષને 3 શ્રાપ આપ્યા. હવે શિવજી તો કંઈ બોલ્યા નહીં, એટલે નંદી ભગવાનને ગુસ્સો આવ્યો. એમણે દક્ષને 3 શ્રાપ આપ્યા કે જે મુખથી તે નિંદા કરી છે તે તારું માથું તૂટી પડશે, તને બકરાનું માથું ચોંટાડવામાં આવશે, તને કોઈ દિવસ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થશે નહીં.
શિવ નિંદા કરનારને મુક્તિ મળતી નથી. શિવ તત્વને છોડી ગયેલી બુદ્ધિને સંસારમાં ભટકવું પડે છે. તેને દુઃખ થાય છે અને ક્યાંય શાંતિ મળતી નથી. શિવ નિંદા કરનારો કામનો વિનાશ કરી શકતો નથી. જે શિવજીની નિંદા કરે છે કામનો વિનાશ કરી શકતો નથી. હવે એમ કહેવાય કે શિવજીનું નામ એક જ ભગવાનને માનવું જોઈએ, પણ શિવજી તો મહાન વૈષ્ણવ છે. મોટામાં મોટા વૈષ્ણવ શિવજી છે. અને આપણને એક પ્રભુ પ્રત્યે પ્રેમ થાય, એટલો પ્રેમ થાય કે આપણને બધા ભગવાનમાં એમના જ દર્શન થાય. એની જાતે થાય. આપણે પછી બીજા દેવોને તડછોડાય નહીં કે હા આવું છે અમારા ધર્મમાં એટલે આ દેવ નહીં, આપણે આમ ના બોલાય, આપણે આમ ના કરાય, એમ નહીં. એની જાતે થાય કે આપણને આપણા કૃષ્ણમાં એટલો પ્રેમ થઈ જાય કે બધા દેવમાં કૃષ્ણ સમજીને આપણે એમને પગે લાગીએ. એની જાતે થવું જોઈએ. આપણે કોઈનો તિરસ્કાર કરાય નહીં. શિવજી કહે છે તું શું કરવા શ્રાપ આપે છે? શિવજીને લાગ્યું કે હું નહીં બોલું તો નંદિકેશ્વર બીજા દેવોને પણ શ્રાપ આપશે, એટલે તરત શિવજી કૈલાસ આવ્યા છે. શિવજીએ મનમાં કાંઈ રાખેલું નહીં. સતી પાસે કાંઈ કહ્યું નથી. સતીને પણ ઘરે જઈને શિવજીએ કાંઈ કહ્યું નહીં. ભૂતકાળનો વિચાર કરે એને ભૂત વળગ્યું એમ માનજો. એટલે આપણે ભૂતકાળના વિચાર કરીએ કે પહેલા આમ થયું હતું ને પહેલા આમ થયું હતું, તો આપણે ભૂત વળગ્યું એમ માનજો. એટલે ભૂતકાળનો વિચાર કરવાનો નહીં. તે પછી દક્ષ પ્રજાપતિએ કનખલ ક્ષેત્રમાં યજ્ઞનો આરંભ કર્યો. એ પછી દક્ષ પ્રજાપતિએ પોતે યજ્ઞ કર્યો અને એમણે જાણીને શિવજીને બોલાવ્યા નહીં. એ કથા હવે આપણે આવતા વખતે જોઈશું. આજે આપણે શું શીખ્યા એ આપણે જોઈ લઈએ. આજે આપણે શીખ્યા કે જ્ઞાન અને ભક્તિ મળે છે ત્યારે માનવ સમાજમાં સુખ શાંતિ થાય છે. જ્યાં બેઠો હોય ત્યાં ભક્તિ કરે તે ઉત્તમ ભક્ત. જ્યાં બેઠો હોય, જ્યાં જે કાર્ય કરતો હોય ત્યાં એની ભક્તિ ચાલુ જ હોય એ ઉત્તમ ભક્ત. જે વ્યક્તિ હાજર નથી તેના દોષનું વર્ણન કરવું એને નિંદા કહેવાય. પ્રતિકાર કરવાની શક્તિ હોવા છતાં જે સહન કરે એ ધન્ય છે, એ મહાપુરુષ છે. જેના માથે જ્ઞાન ગંગા હોય તે જ નિંદા સહન કરી શકે. નિંદા સહન કરશો તો જ આગળ વધશો. કલહ વધારે, કોઈનો ઝઘડો થયો હોય ને પછી આપણે એમાં આગ લગાડીએ હજી વધારે, તો એ વૈષ્ણવ એવું કરે જ નહીં. કલહ વધારે એ વૈષ્ણવ હોય જ નહીં. ભૂતકાળનો વિચાર કરે એને ભૂત વળગ્યું છે તેમ માનજો. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.